અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના. તમે જેમનું મકાન પાડવા ગયા છો એ લોકો તમને પાણી પાતા હતા રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. 27 લાખ રૂપિયાનું ભોજન લીધું એનું બિલ તો સામે આવ્યું, પણ હવે નવો ખુલાસો થયો કે 12 લાખ રૂપિયાનું મિનરલ વોટર, આટલા લાખ રૂપિયાનું પાણી પીવાઈ ગયું છે રાજકોટમાં જંગલેશ્વરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે. એટલે આ ભારે વિવાદ અત્યારે ઊભો થયો છે, કારણ કે લાખોની સંખ્યામાં જમવાનું ને પાણીનું બિલ આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ શહેરમાં ઐતિહાસિક ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી. જંગલેશ્વર વિસ્તારમાં મોટા પ્રમાણનો જે ભાગ હતો, જમીન વિસ્તાર હતો, તેને ખુલ્લો કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ટીમ તૈનાત કરવામાં આવી અને તેની નજર હેઠળ પ્રોપર પ્લાનિંગ સાથે જંગલેશ્વરનું ડિમોલેશન થયું. અધિકારીઓની વાહવાહી થઈ, કારણ કે ઐતિહાસિક કામ હતું, તેને પૂર્ણ કરવામાં આવ્યું. પણ ભારે વિવાદ ત્યારે ઊભો થયો કારણ કે 27 લાખના ભોજનનું બિલ પસાર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી. ત્યારે આખો વિવાદ ઊભો થઈ ગયો. વિપક્ષે આ આંધળા ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા, જેને પગલે આ પૂરતી દરખાસ્ત અત્યારે અટકાવી દેવામાં આવી. જોકે 27 લાખના બિલમાં ડિમોલેશનના સ્ટાફ માટે સમોસા, કાજુ કતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ, આટલી વસ્તુનો સમાવેશ હતો. ત્યારે હવે નવો ખુલાસો સામે આવ્યો કે આટલી વાનગીઓ આરોગ્યા પછી અધિકારીઓ કદાચ પાણી પીવાનું ભૂલી ગયા હોય તેમ દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ જ બિલ સામેલ ના કર્યું. 12 લાખ રૂપિયાનું મિનરલ વોટરનું આખું બિલ થયું છે અને તે સામેલ નથી થયું, આ રીતની વાત પણ સામે આવી. સમગ્ર મામલાને લઈને ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ગવા, તેમણે પણ અત્યારે આ મામલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓ નિવેદનમાં શું કહી રહ્યા છે તેને સાંભળીએ. જો લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે, એમાં ના ખોટા બિલ મેક્યા. એટલો બધો ખર્ચો છે જ નહીં, તો શું કામ બિલ બનાવવા જોઈએ એને? એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો શું કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કેવું પડ્યું ને તમને? કે મારે ક્યાં તમને કહેવાનું હતું? હું કોર્પોરેશને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને કેવું પડ્યું? હું હા પાડું છું. અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા. અને ચા હોય એવા 5, 50, 100, 200 જણા પીવાવાળા. પણ પહેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી. રાજકોટમાં અમારે કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે છે. અને એમ કે જંગલેશ્વરમાં ડિમોલેશન હાલે ત્યાં પાવા જ આવી છે એટલે 10 આના પૈસા દે ને 10-15 સાત એ મફત ભરી દે છે. એટલે આ ખોટા બિલ બનાવે છે એને કોણ કહેવા જાય? મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા, બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 3 દી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. 1 દી થેપલા, સૂકી ભાજી અને છાશ અને સંભારા, બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ ને છાશની બોટલ, બરાબર, અને ઠંડુ. તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો હતો. આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ પે અમે પોતે જ, અમારી પરમારાથી એવા ગ્રુપ છે, અમારા 40-50 જણાનું ગ્રુપ છે, અમે બધાએ બનાવ્યા. એટલો જ ખર્ચો છે. અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા, એ તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને? તો એની નીચે હોય ને, બીજા કોણ હોય? એની નીચે એને ભેગા હોય એને બિચારાને કીધું એટલે બનાવ્યો ને. કે એ થોડા એવું કરે, એને ખબર છે કે 27 લાખનો ખર્ચો જ નથી થયો, 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને? આમાં એ પત્રકારનું તો નામ લે ને, એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માછલા ધોવે એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા. પત્રકાર હું ધતુરો ખાઈ ગયા? પત્રકાર શું ખાઈ જતા હતા? આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી, ઓલા આવડા બિસ્કીટ 5 રૂપિયાનું પેકેટ આવી મગે, 2 બિસ્કીટ હોય ને, 1 ગોળ બિસ્કીટ હોય અને 1 ચા હોય. પત્રકારો અમે પત્રકાર પરિષદમાં આદિ સુધી 30 વર્ષથી જંતરાવી કોર્પોરેશનમાં, બરાબર. એ એમ કહે છે આટલા પત્રકાર હતા ને આટલા હતા. જ્યાં આપણે બોલાવી તો 40-50 જણા આવે છે. એ હું કાજુ કતરી ખાઈ જતી તો એનું બાનું છે એટલે એમાં માછલા ન થવાય. મૂળ વાત આ હું તમને સહી એવું કહું છું. બાકી પત્રકારની ખોટી વાત આદિ સુધી કેમ ન કહે? હવે જ કાજુ કતરી ખવારને હવે જ પત્રકારનો એ કે મેં કાજુ કતરી ખવારી. આની પહેલાં હું કામ ન ખવારી? આની પહેલાં કાજુ કતરી ખવારી ને પત્રકારોને કોઈ ના પાડી હતી નહીં ખવારવાની એમ? આ તો હવે ખબર પડી ગઈ ને ખોટું બિલ બન્યું એટલે હવે
પત્રકારોનું નામ દે, તમારે એને પૂછ્યું કે અમારું નામ દે, અમે ખાઈ તો એક બટકું ખાઈ છીએ, આ કેદી તે એટલી બધી 200 રૂપિયાનું એક નંગ ખવાયું કોર્પોરેશનમાં, એ તો તમે કંઈ પૂછજો ને કે આવા નવા ખોટા બિલ બનાવીને આવું નવું હાંકવાની પ્રજાના પૈસા છે ને વેરફોર્સન પત્તે ઠોકો છો, ક્યાં ભવે છૂટશો તમે? હવે તો મને એટલી ખબર, કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ. ટીપી બ્રાન્ચ દ્વારા આ ઓર્ડર નથી આપવામાં આવેલો, એ તો સ્પષ્ટ જ છે. અને કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીએ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કાજુ કતરી કે કોઈ પણ પ્રકારના સ્વીટ જે છે એનું સેવન કરવામાં આવેલ નથી. આરાધના ટી સ્ટોલ છે, ઈ તો કાજુ કતરી ખજૂર ગોળ વેચતું નથી, તો આરાધના ટી સ્ટોલના નામના બિલ મુકાયા છે. આરાધના 6,80,000 રૂપિયાની ચાનું બિલ જે છે સર્ટિફિકેટ હતું. આમાં ખાસ કરીને જોવા જઈએ તો આરાધના ટી સ્ટોલનું જે બિલ જે છે એ ટી સ્ટોલનું નથી, માત્ર ટીનું નથી, તમામ એ કેટરિંગ સર્વિસ પણ જે છે એ બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ એક એમની ફર્મ જે છે એમના દ્વારા આ જે છે સર્વિસ પૂરી પાડવામાં આવેલી. સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે, તો તેને સાંભળો. છેલ્લા 2 દિવસ ત્યાં સમાચાર માધ્યમો દ્વારા, મીડિયા દ્વારા આ પ્રશ્ન ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડિમોલેશન થયું ત્યારે ત્યાં હું સતત 3 દિવસ હાજર હતો. જે કઈ બિલ મૂકવામાં આવેલ છે તે બિલ માનવીય રીતે જોતા કે જ્યારે સ્થાનિક પ્રજા પોતાનો આશયાનો તૂટી રહી હોવાથી દુઃખ અનુભવતી હતી, ચીસો, રાડો, ચીચિયારી પાડી રહી હતી, રોઈ રહી હતી, એવા સંજોગોની અંદર કાજુ કતરી જેવી મીઠાઈઓ, ખજૂર રોલ, સમોસા, આની મેજબાની શું યોગ્ય હતી? આ થવું જોઈએ? આ તદ્દન અમાનવીય હતું. એટલે શાસકોને, અધિકારીઓને જરાય માનવતા ન હોવાનું આ પુરવાર થાય છે. ત્યાં સ્થાનિક અનેક સંસ્થાઓ તરફથી મારી પાસેના વિડીયો પણ ઉપલબ્ધ છે, આપે જોતા હોય તો હું આપીશ. પાણી વિતરણ વ્યવસ્થા, ચા વ્યવસ્થા, ફૂડ વ્યવસ્થા કરેલી હતી અને કેટલી સંસ્થાઓ હતી. દાખલા તરીકે હું તમને દુઃખ નિવારણ ગુરુ સાહેબ દ્વારા આખું મેટાડો ભરી પાણી અને ફૂડની વ્યવસ્થા કરવામાં આવેલ. અમે સાથે લઈને આવેલ હતા. એટલું જ નહીં, ત્યાંના સ્થાનિકો દ્વારા રસોડાઓ પણ ચલાવવામાં આવે અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. તેમજ ભાવનગરની SS ગ્રુપ છે, તેઓએ પણ વ્યવસ્થા કરીને, ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ છે, એ રોજ ફૂડની લારીઓ લઈ અને વિતરણ કરતા હતા. તો આ જે એમાં ભેદભાવ નહોતો, કર્મચારીઓ કે ત્યાંની સ્થાનિક લોકો છે એ તમામને આપ્યા છે, વિડીયો છે આપણી પાસે. તેમ છતાં આવું જબરું જબરજસ્ત બિલ શા માટે? અને એમાંય ખાસ કરીને કહેવાનું છે કે 4,600 જે ફૂડ પેકેટ છે જેનો 150 રૂપિયા ભાવ ગણ્યો છે એ સ્થાનિક લોકોને પીરસવામાં આવ્યું. પણ આપ જોઈને તપાસ કરો, ત્યાં એક પણ ફૂડ પેકેટ પ્રેમવતીનું જે કહેવાય છે એ પણ ફૂડ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી. તેમ છતાં સ્થાનિકોના નામે કોણ ખાઈ ગયું? ચાની વ્યવસ્થા સ્થાનિક તંત્ર અને NGO કરેલી હતી. તેમ છતાં આવડા મોટા બિલ એ ચોક્કસ શંકાસ્પદ છે અને આની તપાસ થવી જોઈએ. અને આ જે કોઈ આની ભ્રષ્ટાચાર આચરો હોય તેની ઉપર કડક પગલાં લેવા જોઈએ. એ સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા તેમણે પણ પોતાની વાત રજૂ કરી છે, તો હવે તેમને સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે. આ ચોથી જાગીર હોય કે રાજકોટની જનતા હોય જાણે છે, પણ જ્યાં માનવતા મરી પડી હોય એવો આ ઇસ્યુ બહાર આવ્યો છે. કારણ કે તમે 100 વર્ષથી જે લોકો ત્યાં રહેતા હતા, જેનો ટેક્સ આપણે કોર્પોરેશનમાં લેતા હતા, વેરો લેતા હતા, નળ વેરો લેતા હતા, લાઇટ બિલ PGSL ગવર્મેન્ટનું ભરતા હતા, છતાં પણ આપણે એમનું ડિમોલેશન કર્યું રાજકોટના ડેવલપમેન્ટના નામે. કશો વાંધો નહીં, પણ એ લોકોના આંસુ લૂછવાનો સમય હતો. તંત્ર અને ભારતીય જનતા પાર્ટીને બંનેને કહેવા માંગુ છું, કારણ કે એમને ક્યાંક ડિમોલેશન કરતા પહેલા એમને આવાસ ફાળવવા જોઈએ, પણ એક વ્યક્તિને આવાસ નથી ફાળવ્યા. અને ત્યાં કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉત્સવ મનાવ્યો છે અને એમાં પણ ભ્રષ્ટાચાર, 32 જાતના ભોજનો. અને નવું આવ્યું કે પાણીનું બિલ 12 લાખ ઉપરનું પાણી. હું આપના માધ્યમથી કહું છું કે માનવતા ત્યાં દેખાતી હતી કે એ લોકોના મકાન પાડવા માટે મહાનગરપાલિકાના સત્તાધારી લોકો ગયા હતા, છતાં પણ એ લોકો રડતા રડતા, પોલીસ કર્મી હોય કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હોય કે કોન્ટ્રાક્ટરો હોય, એને પાણી એ લોકો પાતા હતા. એ માનવતા કહેવાય. તમે જેમનું મકાન પાડવા ગયા છો એ લોકો તમને પાણી પાતા હતા અને પાણીનું બિલ ખોટું મૂકી અને તમે ભ્રષ્ટાચાર કરો છો. તમે માનવતાને નીચું દેખાડાય. ગુજરાતી તરીકે આપણે નીચું આપણને જોવું પડે અને રાજકોટ તરીકે આપણે નીચું જોવું પડે. એ ટાઈપનો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે.
સમગ્ર બાબતોમાં ભ્રષ્ટાચાર કરે છે, પણ આ ભ્રષ્ટાચાર એવો છે કે ગુજરાતી તરીકે કે રાજકોટિયન તરીકે આપણે નીચું જોવા જેવી બાબત છે. આ બાબતે અમે કમિશનરશ્રીને જાણ કરી છે કે આમાં કેટલા લોકો હતા, કેટલા કર્મચારીઓ હતા, કેટલા પોલીસ કર્મીઓ હતા, કેટલા કોન્ટ્રાક્ટરો હતા, કેટલા ટ્રેક્ટર ચાલકો હતા, કેટલા જેસીબી ચાલકો હતા. એ જાહેરાત કરો મીડિયાની સામે અને રાજકોટિયનને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ તમે ભ્રષ્ટાચાર કર્યો. એ સાથે જ મેનેજર સાંસ્કૃતિક વિભાગ આરએમસી કૌશિક ઉનાવા તેમને પણ પોતાની વાત રજૂ કરી છે. તો એમણે પ્રતિક્રિયામાં શું કહ્યું છે તેને સાંભળો. બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે. મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલ એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. લાસ્ટ આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે. 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો. મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100 થી વધારે આઇટમોનો સમાવેશ હોય. એમાં મંડપથી તમામ કામગીરી, ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. 8 રૂપિયા એક બોટલનો ભાવ છે. આ વસ્તુ એવી છે કે 2 વર્ષ પછી અથવા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ. એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. રેટ કોન્ટ્રાક્ટ એના માટે જ કરવામાં આવતા છે કે એકવાર ભાવ નિયત થઈ જાય અને આગામી જે કોઈ એનો એક્ઝિસ્ટિંગ પીરિયડ હોય ત્યાં સુધી ભાવે કામ કરી શકીએ. જે તે વખતે આ ભાવ નિયત થયેલો છે. 21 અને 22 તારીખે અમારો સ્ટાફ, આરએમસીનો સ્ટાફ હતા, હેલ્પિંગમાં જે કોઈ પીજીવીસીએલ, પોલીસ, જે જીએસપીસીનો સ્ટાફ હતો, તમામ મજૂરો, ડ્રાઈવરો સહિત ત્યાં સમજાવવા માટે ગયેલા 21 અને 22 તારીખે. 23 તારીખથી એકચ્યુઅલ ડિમોલેશન શરૂ થયેલું, જે 27 તારીખ સુધી ચાલેલું. પ્લસ પહેલા 2 દિવસ સવારે 8 વાગ્યાથી કામગીરી શરૂ થયેલી. 23 તારીખથી સવારે 6 વાગ્યાથી સાંજના 6, એક દિવસ સાંજે 7, એકાદ દિવસ લગભગ 7:30 કે 8 સુધી અમારે આ કામગીરી ચાલી. એટલે ખરેખર અત્યારે લાખો રૂપિયાનું આ બિલ ચોંકાવનારું તો છે અને વિવાદ ઊભો થયો છે. એટલે હવે આવનારા સમયમાં ખબર પડશે કે આરએમસી દ્વારા આ બાબતે શું કહેવામાં આવે છે અને શું પગલાં લેવામાં આવે છે. સમગ્ર મામલાને, ખાસ લાખો રૂપિયાના બિલને તમે કઈ રીતે જુઓ છો, કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.